જોટાણાની દીપ્તિબેન કોયડાની જાદુઈ ચાવીએ બદલ્યો બાળકોનો અભ્યાસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના બાલસાસણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા દીપ્તિબેન જોશીએ સામાજિક વિજ્ઞાન જેવા પરંપરાગત રીતે કંટાળાજનક માનવામાં આવતા વિષયને રમતગમતના માધ્યમથી એટલો રોમાંચક બનાવી દીધો કે વિદ્યાર્થીઓની શાળા પ્રત્યેની ગેરહાજરી ઘટી અને અભ્યાસમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાગ્યો। આ નવીન પદ્ધતિએ માત્ર શાળાને જ નહીં પરંતુ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે। થોડા મહિના પહેલા સુધી બાલસાસણ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના પાઠ દરમિયાન વિદ્યાર્થીઓમાં રસનો અભાવ હતો, ગેરહાજરી વધી રહી હતી અને પાઠ્યપુસ્તકોની એકસૂરી શિક્ષણ પદ્ધતિ કોઈ ફેર પાડી શકતી નહોતી। આ પડકારને સમજીને દીપ્તિબેને પરંપરાગત શિક્ષણને છોડી કોયડા આધારિત રચનાત્મક અભિગમ અપનાવ્યો। દરરોજ સવારની પ્રાર્થના સમયે શાળાના નોટિસ બોર્ડ પર પાઠ સાથે સંબંધિત એક અનોખો કોયડો મૂકવામાં આવે છે અને જાહેરાત કરવામાં આવે છે કે જે વિદ્યાર્થી સૌથી સાચો જવાબ આપશે તેને મળશે આકર્ષક ઇનામ। આ રમતિયાળ વિચારે શાળામાં હલચલ મચાવી દીધી। થોડા દિવસોમાં વિદ્યાર્થીઓમાં કોયડા ઉકેલવાનો ઉત્સાહ જાગ્યો। જે બાળકો શાળાએ આવવામાં આળસ કરતા હતા તેઓ હવે રાત્રે જ નક્કી કરે છે કે કાલે સવારે સૌથી પહેલા કોયડો ઉકેલી ઇનામ જીતવું છે। પરિણામે શાળાની હાજરીમાં જબરજસ્ત વધારો થયો, વિદ્યાર્થીઓના પરિણામોમાં સુધારો દેખાયો અને સામાજિક વિજ્ઞાન પ્રત્યેનો રસ કાયમી બન્યો। શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ કહે છે કે દીપ્તિબેનની આ પદ્ધતિએ શાળાનું વાતાવરણ જ બદલી નાખ્યું। વિદ્યાર્થીઓ હવે પોતે દોડીને શાળાએ આવે છે અને અભ્યાસને રમત તરીકે જુએ છે। ધોરણ 7ની વિદ્યાર્થી મેં નાઢિયાએ જણાવ્યું હતું કે કોયડા ઉકેલવામાં મજા આવે છે અને પાઠ પણ યાદ રહી જાય છે। હવે શાળા આવવું ગમે છે। તેની સહાધ્યાયી ધોરણ 7માં ભણતી પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે દીપ્તિબેન મેડમ જેવા ટીચર હોય તો અભ્યાસ કંટાળાજનક નથી લાગતો, સ્કૂલે આવવાનું ગમે છે। વાલીઓ પણ આ બદલાવથી ખુશ છે। ફરીદાબેન અજમેરીએ જણાવ્યું હતું કે મારું બાળક પહેલાં શાળા જવાનું ટાળતું હતું પણ હવે ઉત્સાહથી જાય છે। દીપ્તિબેન જોશીના આ ઇનોવેટિવ પદ્ધતિ આજે મહેસાણા જિલ્લામાં પ્રેરણારૂપ બની છે અને અન્ય શાળાઓ માટે આદર્શ બની રહી છે। વાલીઓની આશા છે કે આવા પ્રયોગો વ્યાપક બનશે અને શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે। MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા। शेष नागन पटायो जाको तिलक और बाल चंद्रमा होयंग विभूति गले रुद्रमाला शेष नागन पटायो जाको तिलक और डाल डाल पर सोने चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। जय भारत जय भारत जय भारत जय भारत।
इंतजार करते हैं, तेरी उम्मीद तेरा इंतजार करते हैं। ऐसा माला शेष नागन पटायो, वांगो तिलक और भाग चंद्रमा गज गज जायो। होयंग विभूति गले रुद्रमाला शेष नागन पटायो, वांगो तिलक और भाग चंद्रमा गज गज जायो। अजब है तेरी माया મારું નામ નાડિયા શુભમ કિશોરભાઈ. હું બાલશાસન પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણું છું. અમારા ટીચર દીપ્તિબેન અમને સામાજિક વિજ્ઞાનમાંથી ઉખાણા મોકલે છે અને ઘરે અમે ઉખાણાનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે પહેલો જવાબ શોધીને બેનને કહે, બેન તેમને ઇનામ પણ આલે છે. ઇનામમાં પેન્સિલ આલે, કંપાસ બોક્સ આલે. પહેલા અમને શાળાએ આવું ગમતું જ નહોતું અને બેન અમને ઉખાણા મોકલે તે પરથી હવે અમે નિશાળ આવું ખૂબ ગમે છે. રજાઓ પાડો શાળામાં અત્યારે? પહેલા અમે રજાઓ પાડતા હતા પણ હવે અમે રજાઓ પાડતા નથી. મારું નામ પટેલ પ્રિયંકા નરેન્દ્રભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું અને મારી શાળાનું નામ બાલશાસન પ્રાથમિક શાળા છે. બેન અમને દરરોજ સવારે સામાજિક વિજ્ઞાનના ઉખાણા મોકલે છે તો અમે દરરોજ સવારે સામાજિક વિજ્ઞાનના ઉખાણા શોધીએ છીએ અને બેનને જવાબ મોકલીએ છીએ અને પરીક્ષામાં અમે ફટાફટ લખી દઈએ છીએ. પહેલા અમને સ્કૂલે આવવાનું મન જ નતું થતું અને અત્યારે બેન અમને ઉખાણા ને બધું શીખવાડે તો અત્યારે સ્કૂલે આવવાનું મન થાય છે. મેરી ફરીદાબેન ફિરોજભાઈ, મારું બાળક ધોરણ 8માં ભણે છે. તેનો અભ્યાસક્રમ સારો છે બેનના સહયોગથી. બેનની પ્રવૃત્તિઓ સારી છે. બેન સામાજિક વિજ્ઞાન ભણાવે છે. બેન સારા ઉખાણા મોકલે છે. એના લીધે મારું બાળક પહેલાં નહોતું આવતું, અત્યારે રેગ્યુલર સ્કૂલમાં આવે છે. બેનની પ્રવૃત્તિઓથી આગળ વધે છે. પહેલાં ઓછું આવડતું હતું એમ અત્યારે એમ કહો થોડું ઘણું આવડે. બેનને બધું મોકલે. પહેલા સ્કૂલમાં આવા બાળક જોડ આવતું એવું કરતો, અત્યારે એમ કહો રેગ્યુલર નિશાળનો સ્કૂલે આવે. એનું કારણ શું? એટલે એને ઓછું આવડે, એને ગમતું નહોતું સ્કૂલમાં આવવું એમ અને અત્યારે બેનને એમ કહો મોકલો બધું એવું ભણાવો એમ કહો સારી રીતે. એટલે આવી રીતે અમારું તો એવું જ કે અમારો છોકરો આગળ જાય એ માટે અમે સ્કૂલમાં મોકલીએ. આગળ એનું અભ્યાસક્રમ સારું એ થાય. નમસ્કાર, મારું નામ દીપ્તિબેન ધીરજકુમાર જોશી છે. હું મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકાની બાલશાસન પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને આ પહેલાં બાલશાસન પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. શું કહેશો બેન, તમે આજે રચનાત્મક શિક્ષણ પર ભાર મૂક્યો છે, કેવી રીતે શરૂ કર્યું અને બાળકોના અભ્યાસ ઉપર કેવી આની અસર? વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષય થોડોક બોરિંગ લાગતો હતો અને અઘરો પણ લાગતો હતો. આ સમસ્યાના સમાધાન માટે મેં ધોરણ 6 થી 8ના
સામાજિક વિજ્ઞાન વિષયના 245થી વધારે ઉખાણા સર્જ્યા અને આ ઉખાણા વિદ્યાર્થીઓ સુધી સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી પહોંચતા કર્યા. વિદ્યાર્થીઓ જાતે ઘરે અથવા શાળામાં પુસ્તકમાંથી વાંચી ઉખાણાનો જવાબ શોધતા થયા અને જેના પરિણામે વિદ્યાર્થીઓનું શાળાનું પરીક્ષાનું પરિણામ ઊંચું લાવી શકાયું. મારું નામ પટેલ સંજયકુમાર રામાભાઈ છે અને બાલશાસન પ્રાથમિક શાળામાં 2015થી હું મુખ્ય શિક્ષક તરીકેની ભૂમિકા બજાવું છું. સંજયભાઈ, શું કહેશો? આપણી શાળાના શિક્ષિકા દીપ્તિબેન દ્વારા રચનાત્મક શિક્ષણ ઉપર ભાર મૂકીને બાળકોને અભ્યાસ કરવાનો, આનાથી કેટલી અસર થઈને બાળકોને અભ્યાસ ઉપર કેવું લાગ્યું તમને? જી, દીપ્તિબેન જોશીનું 2 વર્ષ પહેલાંનું એક ઇનોવેશન કાર્ય હતું અને એનું નામ હતું મારો ઉખાણા. બેન સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા તરીકે કામ કરે છે. સામાજિક વિજ્ઞાન બાળકોને ભણવા માટે અને વાંચવા માટે થોડીક કઠિનતા અનુભવાતું એવું લાગ્યું. ત્યારબાદ બેને આ એક નવીન પ્રકારનું ઇનોવેશન શરૂ કર્યું. બેને પોતાના હાથથી શરૂઆતમાં ઉખાણા બનાવ્યા, એને કોમ્પ્યુટરની અંદર ટાઈપ કર્યા અને ત્યારબાદ ડિજિટલ પ્રિન્ટ પણ બેને બનાવી હતી. આ રોજનું એક જ ઉખાણું રોજનું બેન બાળકોને આપતા, અમારા ફેનલ બોર્ડમાં ડિસ્પ્લે પર મૂકતા અને વોટ્સએપના માધ્યમથી પણ બેન સમગ્ર રાજ્યની શાળાઓમાં આ એક ઉખાણું પહોંચાડતા. મારી શાળાની વાત કરું તો પ્રાર્થનાની અંદર ગઈકાલે જે ઉખાણું મુકાયું હોય એ ઉખાણનો જવાબ આજે પ્રાર્થના સભામાં આપવાનો હોય તો બાળકો સતત ઉત્સુક રહેતા કે સૌથી પહેલો જવાબ હું શોધીને લાવ્યો છું. જે બાળક સૌથી પહેલો જવાબ શોધીને લાવતો એને દીપ્તિબેન દ્વારા પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવતું હતું. આજના ઉખાણા એ નવતર પ્રયોગના કારણે મારી શાળાના બાળકોનો સામાજિક વિજ્ઞાનનો જે ભણવાનો મહાવરો છે, જે કચાશ હતી, અત્યારે એમાં ખૂબ જ વધારે પડતું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એસીટીના ડેટા પણ અત્યારે સામાજિક વિજ્ઞાનના ખૂબ જ સારા મને જોવા મળ્યા છે. આજના ઉખાણું જે આ નવતર પ્રયોગ છે એનાથી એક આચાર્ય તરીકે હું ખૂબ જ ખુશ છું. સાહેબ, શું કહેશો? પહેલા બાળકો શાળામાં કેટલી નિયમિત હાજરી હતી અને આ ઇનોવેશન સ્ટાર્ટ કર્યા પછી બાળકોની કેટલી હાજરી હતી? બાળકોની હાજરીની વાત કરીએ તો અમારી શાળામાં બાળકો હાજર તો રહેતા હતા, પણ થોડા ઘણા બાળકો એવા પણ હતા કે જેને શાળાએ આવવું નહોતું ગમતું. પણ જ્યારથી આ ઇનોવેશન શરૂ થયું છે ત્યારથી બાળકને એક કુતૂહલ વૃત્તિ એવી જાણવા મળી છે કે મને કોઈક દિવસ તો એવું બનશે કે આ ઉખાણાનો જવાબ હું સૌથી પહેલો આપીશ તો પ્રાર્થના સભામાં મારું સન્માન થશે. તો અત્યારે મારી શાળાની હાજરી લગભગ એવરેજ 98 થી 99% જે રોજ જોવા મળે છે એ પણ એક સરસ વાત છે અમારા માટે. શું સાહેબ, સમગ્ર રાજ્યના શિક્ષકોના પ્રમાણે ચાલે તો બાળકોના અભ્યાસ પર સારી અસર? ઘણી વખત એવું થાય છે કે ગણિત વિજ્ઞાનની તાલીમમાં રાજ્યમાં બીજે ક્યાંક જવાનું થતું હોય છે, ત્યારે સ્વાભાવિકપણે મિત્રો સાથે વાતચીત થતી હોય ત્યારે મને જાણવા મળ્યું કે અમારી શાળાના દીપ્તિબેન જોશીના જે આજના ઉખાણાનો જે નવતર પ્રયોગ છે એ બીજી ઘણી બધી શાળાઓ સુધી પહોંચી ગયો છે અને બીજા શિક્ષકો પણ બેનના આ ઉખાણાનો ઉપયોગ કરી પોતાના વર્ગખંડની અંદર આ રીતે અભ્યાસ કરાવે છે. આવું જાણવાથી પણ મને ખૂબ જ આનંદ થયો હતો.